જય દ્વારકાધીશ। દ્વારકાના બીજા ઘણા નામો છે। શું તમને બીજા નામો વિશે ખબર છે? દ્વારકાને કુશસ્થળી તરીકે પણ ઓળખવામાં આવે છે। માન્યતા છે કે મહારાજ રૈવતે સાગરની મધ્યમાં આવેલી ભૂમિ પર કુશ એટલે કે પવિત્ર ઘાસ પાથરીને એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું, જેના કારણે આ ભૂમિને કુશસ્થળી તરીકે ઓળખ મળી। અન્ય એક કથા અનુસાર સૃષ્ટિના સર્જન સમયે જ્યારે બ્રહ્માજીએ પૃથ્વીનું માપ નક્કી કરવા માટે પ્રમાણ રેખા દોરવાનું વિચાર્યું, ત્યારે તેમણે ફેંકેલી દર્ભની સળી દ્વારકાની ભૂમિ ઉપર પડી। આ પ્રસંગને લીધે પણ 100 યોજનના વિસ્તારવાળી દ્વારકાની ભૂમિને કુશસ્થળીનું ગૌરવ પ્રાપ્ત થયું। દ્વારકાને આનર્ત ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। પૂર્વે સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજા શરિયાતીના પુત્ર આનર્તનું શાસન હતું। તેમના નામ સાથે સંલગ્ન હોવાથી આ સમગ્ર પ્રદેશને આનર્ત ક્ષેત્ર તરીકે પણ સંબોધવામાં આવે છે। દ્વારકાનું એક નામ ચક્ર ક્ષેત્ર પણ છે। આ પુણ્યભૂમિમાંથી ચક્રના ચિહ્નો અંકિત થયેલા હોય તેવા પવિત્ર પાષાણો પ્રાપ્ત થાય છે, તેથી આ સ્થાન ચક્ર ક્ષેત્રના નામે પણ પ્રસિદ્ધ છે। એવી કથા છે કે ભગવાન વિષ્ણુએ દૈત્યોનો સંહાર કર્યા પછી પોતાના સુદર્શન ચક્રને ગોમતી નદીમાં પવિત્ર કર્યું હતું, આથી આ ભૂમિને ચક્રતીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે। દ્વારિકાનું એક નામ ગોમતી દ્વારકા પણ છે। આ દિવ્ય તીર્થધામ અત્યંત પાવનકારી ગોમતી નદીના કિનારે શોભાયમાન હોવાથી તે ગોમતી દ્વારકાના નામે પણ સુવિખ્યાત છે। દ્વારિકાનું એક અન્ય નામ ત્રિવિક્રમ ક્ષેત્ર પણ છે, કારણ કે ત્રેતાયુગમાં ભગવાને વામન અવતાર ધારણ કરી અને 3 ડગલા ભૂમિનું દાન માંગ્યું હતું। ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કરી તેમણે બલિરાજાને સૂતલ લોકમાં સ્થાપિત કર્યા અને પોતે ભક્તાધીન થઈને બલિરાજાના મહેલના દ્વારપાળ બન્યા। ત્યારબાદ દ્વાપર યુગના અંતિમ ચરણમાં જ્યારે શ્રી કૃષ્ણનું દ્વારકાની અંદર આગમન થયું, ત્યારે ભગવાનના દર્શન અને ગોમતીના સ્નાનના મહત્વથી આકર્ષાઈને દુર્વાસા ઋષિ અહીં પધાર્યા, પરંતુ ત્યાંના કુશાદી દૈત્યોએ ઋષિને ભગવત દર્શન અને પવિત્ર સ્નાન કરતા રોકી વિઘ્નો ઊભા કર્યા। આથી દુર્વાસા મુનિ સીધા જ પાતાળ લોકમાં ગયા અને ભગવાન વિષ્ણુ સમક્ષ પોતાની આપત્તિનું નિવેદન કર્યું। ત્યારે ભગવાને મહારાજ બલિની સંમતિ લઈ અને દ્વારકામાં પધારી ત્યાંના વસતા દૈત્યોનો સંહાર કર્યો અને દુર્વાસા ઋષિને કૃતાર્થ કરી અને દર્શન આપ્યા। આ રીતે ભગવાને ભક્તોના કાજે તત્કાલ પાતાળમાંથી ત્રિવિક્રમ સ્વરૂપે અહીં આગમન કર્યું હોવાથી દ્વારકાધામને ત્રિવિક્રમ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। દ્વારકાનું એક નામ મુક્તિધામ અથવા તો મોક્ષપુરી પણ છે। મુક્તિધામ એટલે કર્મના બંધનોમાંથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિનું દ્વાર। આ કારણથી દ્વારકાને મુક્તિધામ કે મોક્ષપુરી પણ કહેવામાં આવે છે। પૌરાણિક શ્લોકમાં આ 7 મોક્ષદાયક નગરીઓમાં દ્વારકાનું પણ સ્થાન છે। અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તધા મોક્ષદાયિકા। અયોધ્યા, મથુરા, માયા એટલે કે હરિદ્વાર, કાશી, કાંચીપુરમ, અવંતિકા એટલે કે ઉજ્જૈન અને દ્વારાવતી એટલે કે દ્વારિકા, આ 7 નગરીઓ મોક્ષ પ્રદાન કરનારી છે। જય દ્વારકાધીશ।